અને એમાંય વણ ભલે સાહેબ આમ લાગે, બાકી વણ જે કઈ લગ્ન થયા છે, ઓહો. અમે તો રોજ રોડે નીકળીને લગ્નની સિઝન હોય ને, હજુ પાછો વૈશાખ આવે જ છે. આરસીભાઈ રોડે ચડીએ ને તમે તો હોટલે અમારે ચા પાણી પીવું ભરે ને, તો જ્યાં 3-4 ગાડી વરરાજાની ઊભી હોય, એ માથે આવા ગજરા લગાડેલા હોય, વરરાજા વળી બારું બાબા માવો છોડતો હોય, તલવાર કાખમાં રહી ગઈ હોય, તો ઓલે અણવર શું કે માયાભાઈની છે, તો ઓલો શું કે ઈ છે. પાછા ગાડીમાં ડોકાઈ તો કન્યા બેઠી બેઠી ગુલ્ફી ખાતી હોય. કેવા જમાના આવ્યા. એ મારા નાથની કૃપા થઈ, સુખના ખટારા ઠલવાઈ ગયા સાહેબ. નકર આ પૂછો આપણા પાઘડિયું બેઠ્યું કેવા આપણા તાણીમાં લગ્ન થયા હતા. હે ગાડામાં જાનું જાતે આગળ કવલ્યો આડો આવ્યો ત્યારે હું એબીભાઈને કહેતો હતો કે આ કવલ્યો આવે ને ગાડામાં બેઠા હોય. અરે સાહેબ ચામુંડમાં નામ નહોતો આવડતો આપણી માવુને, છતાં ચામુંડમાં ખુશ હતી. બાપુ ચામુંડમાં નામ નહોતું આવડતું, મેં સાંભળ્યા છે ગીત. સોંડાયા કહેતા ગાડામાં આપણે ઠાઠિયા છોકરા બેઠા ઠાઠિયા પકડી. હા એમાં કવલ્યો હતા કઈ પ્રજા હેઠી ઉતરો. આ કવલ્યાનો ઢાળ નહોતા ગાડા સડી શકતા એવો કવલ્યો. કોક ગાડામાં કડબું નાખ્યું હોય, કોકમાં વળી સાણા મૂક્યા હોય ઓલી લાપસી રાંધવા હાટું, હા કોકમાં વળી બકડિયા મૂક્યા હોય, રાંધવા વાળો લાપસી કરવા વાળો વળી બકડિયાની પાસે વળી તવેથો લઈને બેઠો હોય. હા પાછા ગાડામાં વખાણ થતી હોય કે માધા જેવી કોઈથી લાપસી ન થાય. ચવાલ જ નથી ને લાપસી કદી તો જોવે ફૂંક મારો તો ઉજી જાય. હા હો ના એક એક ગામમાં એક વ્યક્તિ એક સ્પેશિયાલિસ્ટ હતો ભલામાણા. અને પછી વરો કોઈ પણ ન હોય, કોઈ પણ વરણ ન હોય, એ પેલા બેઠા હોય. આડે ગાડે રે ઈટું લાવજો રે, ઈટુના ઓરડા સણાવો રે સોંડાઈ આઈ, કડતાલું વાગે દીવા બળે રે. આવા લાંબા ઢાળાના એ માવું ગાડામાં ગીત ગાતી ગાતી લાપસ્યું કરવા આવતા. એક કોઈ નાની એવી બાવળ હેઠે ત્યાં ગાડા છોડ્યા હોય, ગાડામાં કડબું હારે લાવ્યા હોય, એ નિરણ બળદ ખાતા હોય. બજરંગદાસ બાપા ને શામળા બાપા અહીંયા આવે, એ પાછા એને એમ લાગે કાંઈ વ્યવસ્થા નથી, એના નામે રોડ બનાવે. કેવી કેવી આપણે આ ભૂમિ છે યાર. હું આ વાત કરું એટલે એને બદલે ભગવાને આપણને ક્યાં, આ ભગવતીએ ક્યાં પહોંચાડ્યા. આપણે કલ્પના હતી, વડીલો બેઠા પૂછો 35 વર્ષ પહેલા ખબર હતી આપણે મોબાઈલમાં? અરે મોબાઈલ ની છોડો, 4 વ્હીલમાં બેસ્યો એની ખબર નહોતી. માયો આયરીનો રામ બરોબર ખબર હોય તો જાનમાં કોક ના જાય ભાઈ ઉતરો ને પરજા હું સડી ગઈ એમાં લઈ સહી ડોહા. અને આ વસ્તુ જે માણસ, હું આ વાત એ માટે કરવા માંગુ છું કે આ વસ્તુ તમને યાદ રહેશે તો તમારા મૂળિયામાં કોઈ દી તળકીડી નહીં લાગે. ભલામણ કેવી તાણીમાં લગ્ન થતા. ભોળાનાથ આમ જુઓ, એ જાન ગામડામાં ગાડામાં ગઈ હોય, ઉતારા દેવાના હોય, ખુરીશ્યું કેવ્યું, ઊંધા ડબ્બા માથે રજાયું નાખ્યું હોય, આગળ 2 ઊંધા ડબ્બા, એની માથે હિંડોળો, એની માથે ભરત, એની માથે મોતીના રમકડા મૂક્યા હોય, વરરાજાની તલવાર ખીલ્ય મુકાઈ ગઈ હોય, વરરાજાના અણવર વળી 2 બેઠા હોય, વરરાજાના હાથમાં વળી ટીકી વાળો રૂમાલ હોય. પાછું વરરાજાને કહી દીધું હોય તારે બોલવાનું નહીં, તારે મોઢે ભાર હોય. વરરાજા બોલે નહીં, અણવરને ઈશારા કરે. એમાં જ્યાં ઉતારો દેવાનો હોય મારો બાપ, ત્યાં ટોયલેટ બાથરૂમ નો હોય, હતા જ નહીં. ગોબરાવી તો હવે વધી. એ તમને કોઈ ડેલી જ્યાં ઉતારો હોય ની ડેલી ઢોલી બેઠા હોય, ઢોલીને કહી દીધું હોય વરરાજા અણવર આવે એટલે વગાડતો માંડવા સુધી લઈને આવવાના. એમાં વરરાજાને મોઢે ભાર હોય, એમાં અહીંયા ટોયલેટ બાથરૂમ નો હોય, એમાં વરરાજો હેતેકના વાના ખાઈને આવ્યો હોય, એમાં પગમાં પેટમાં જે ગડબડાટી ચાલુ થાય, એ પછી જે અણવરને કોણી મારે એટલે અણવર કે ચોંચે, એટલે વરરાજો ઈશારા કરે ડબલું ડબલું. હવે આ બધું આ નજર સામે આવે છે કે નહીં ભાઈ? ખોટું નહીં કહેવાનું. એ સાહેબ એક હાથમાં ટીકી વાળો અણવરને હાથમાં રૂમાલ હોય ને એક હાથમાં ડબલું લઈને વરરાજાની મોર ઈ હાલે. આમ જા વરરાજાની મોર એટલે વરરાજા વળી વાહે પાછા વળી કાખમાં તલવાર લઈને એ વાહે ઠમક ઠમક ઉપડે. જ્યાં ડેલે પોગે તો ઢોલી એની મોર થાય ધબુક 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 ધબુક. માંડવે નથી જાતો હું ધબુક ધબુક કરીશ.
કેવડી ભગવાનની કૃપા છે. ધબકે છે હજુ લક્ષ્મણની રેખા. વાત ઈ કરતો હતો સાહેબ કે એ જે પહેલા દિવસો જેને યાદ રહે એને કોઈ દી જીવનમાં તકલીફ ન પડે. તમે પહેલી વાર ઓફિસમાં જાઓ યાદ કરો, મિત્રતામાં વાંધો પડે તો પહેલી વાર મિત્ર થયા એ દિવસ યાદ કરો, ભાગીદારીમાં વાંધો પડે તો પહેલી વાર પાર્ટનર જોડાણ હામાં પેંડા ખવડાવ્યા થઈ દિવસ યાદ કરો. છોડો, કોઈ દી ગામડામાં તો એવી તકલીફ થાય જ નહીં, પણ પતિ પત્નીને કદાચ ઝઘડો થાય તો પહેલી વાર મળ્યા એ દી યાદ કરો. હે પહેલી વાર ફોન આવ્યો હોય વ્યવહાર થયા પછી તો આમાં થોરની વાયડાડો હાલો ઘૂસ બોલું છું. મારો ફોન કોને આપ્યો તમને? લે ફોન તો લે, નંબર તો લઈ જ લઉં ને. તવળી ઓલો પૂછે હું કર તાર બાપા હાઠિયું કહેવા ગયા? તાર બા તો ગયો ગોદડા ધોવે, તારો ભાઈ તો ઘાસ લેવા ગયો. આવો પ્રેમ, આવી લાગણી, અને લગ્નના દિવસો પછી લાગણી તૂટે છે કેમ એને સંશોધન માંગુ છું. બધી વસ્તુના ભાવ વધે ને તમારા ભાવ જગતના ભાવ કેમ ઘટે છે? એમાં ભાવ વધતો જવો જોવે ને. અરે એક બેન તો એના પતિને કે આ તો મને એવા લાગો, એવું કહેતા તો આપણું પૂરું થઈ જાય. આવ તો ઓલો પટીયા મળ્યો પણ ચવાલ જ નથી ને ગાંડે. ફર્સ્ટ ક્લાસ રસોઈ બનાવ્યો, પાછું જમતા જમતા કીધું આ તો તમે મને એવા લાગો. ઓલો ખાતો બેન થઈ ગયો. ગાંડી તું પેલા એક બટકું લે લે. હરજીભાઈ હાંજ સુધી આલ્યું, હાંજ સુધી આવું ને આવું આલ્યું. હાંજે પાછું વાળું કરતા કરતા કીધું આ તો તમે મને એવા લાગો. ઓલો કે હવારની સોટી આજ એવા લાગો, કેવો લાગુ એ કે ને તક મારા બાપા જેવા. પણ કેવા ગયો સાહેબ, આ દાંત આજ તમને એકલા દાંત જ કઢાવા. હવારમાં આમ જોવા હીરામણ નો થાય એવા તમે જોવા ભૂકા કાઢ નાખવા. કે ઝીંઝરી જાખાત મારા જાડ મારે, કે ઝીંઝરી જાખાત મારા જાડ મારે. જો જાડવે જાડવે કાળા નાગ મોંઘો, મન ખ્યો ફરી ફરી નહીં મળે રે. યો હેલો યપ્પા ઝીંઝરી જાખાત મારા જાડ મારે, એ જાડવે જાડવે કાળા નાગ મોંઘો, મન ખ્યો ફરી ફરી નહીં મળે રે. અલગ અલગ આવા દે. ઝીંઝરી સાસરા વિનાનું શું સાસરું રે,
સાસુ વિનાના સુહેત મોઘો મન ખ્યો ફરી ફરી નહીં મળે રે પિંજરી જાખા તમારા જાણવા રે એ પ્રભુજી લખજો લાંબા લેખ મોંઘો મન ખ્યો ફરી ફરી નહીં મળે રે મન ખ્યો ફરી ફરી નહીં મળે રે મન ખ્યો ફરી ફરી નહીં મળે રે પ્રભુજી લખજો લાંબા લેખ મોંઘો મન ખ્યો ફરી ફરી નહીં મળે રે મન ખ્યો ફરી ફરી સાહેબ હાથમાં આઠમના તહેવારમાં ગવાતો આ રાહડો પ્રભુજી લખજો લાંબા લેખ આવો મોંઘો મન ખ્યો ફરી ફરી નહીં મળે માણસનો દેહ બીજી વાર નહીં મળે આપણા અત્યારના રાજ્યપાલ કોહલી સાહેબ અમને કલાકારોને ફોન કરીને એને રાજભવનમાં બોલાવ્યા અમને ખબર નહીં શું કામ પણ એને ત્યાં સબ્જેક્ટ આપ્યો કે માયાભાઈ હું દિલ્હી જતો હતો પ્લેનમાં મેં છાપું વાંચ્યું ને એમાં એક લેખ હતો કે ભારત દુનિયાના પૃથ્વીના ગોળામાં જે આપઘાત જેટલા થાય છે એમાં 50% આપઘાત ભારતમાં થાય છે ભારતમાં 50% આપઘાત ગુજરાતમાં થાય છે સાહેબ મોંઘો મનખો મળ્યો છે ટૂંકાવવું નહીં કોઈ દી પાછો પડે મરદનો દીકરો જ ન કહેવાય કોઈ પણ પરિસ્થિતિમાં જીવવાની જેને તાકાત હોવી જોઈએ હે મોંઘો મનખો ફરી ફરી નહીં મળે એક ભાઈ ને છું કે મરી જ જવું છે તો રેલના પાટ આમ તો માગ્યા મોતે નથી મળતા હો પાછું હા ટ્રેન આડો હોઈ ગયો આપણે જે નવી ચાલુ કરીને મોવા બાંદ્રા નહોતી ત્યારે તો આ તો નવી ચાલુ કરીને ત્યાં બ્રોડ ગેજ હતી પેલા ઓલી મીટર ગેજ મુંબઈ થી ગાડી આવી રે છુક 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 હવે પહેલી ગાડી તો અમે નાના નાના હતા સાહેબ અમે બેઠેલા પાથરા સોરીને પાછા ડબ્બામાં સડી જતા હા એવી સરસ ટ્રેન હતી એને બદલે અત્યારે કેટલી સ્પીડ વાળી આવી પાટા આડો હોઈ ગયો પાટા આડો તેમાં પડખામાં ટિફિન રાખ્યું કોકે આવીને કીધું કે હું તો એ કે મરી જાવું તો પડખામાં ટિફિન કેમ છે ટ્રેન મોડી છે તો ખાઈ લેવા થાય ને લે હવે ભેળા ભાતા લેતા જતા ડોહા મરે કોઈ દી